હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શાકની પણ જરૂર ના પડે તેવી કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું. આ ચટણી તમે રોટલી, રોટલા, થેપલા, પરોઠા કે ભાખરી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં કેરી આવે છે. આ ચટણીને તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો. અને હા, જો તમે આ ચટણી રોજ ભોજનમાં 1 ચમચી લેશો તો તમને આ ઉનાળામાં લૂ પણ નહીં લાગે, સાથે હેલ્ધી પણ છે. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ચટપટા સ્વાદ સાથે કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ કાચી કેસર કેરી લીધી છે. તો તેને પહેલા આપણે સારી રીતના પાણીથી ધોઈ લઈએ, એટલે ઉપર માટી કચરો હોય તો તે નીકળી જાય. હવે તેનો ડીટીયાનો ભાગ કાપીને તેની છાલ ઉતારી લઈએ. અત્યારે માર્કેટમાં મિત્રો ઘણા બધા પ્રકારની કેરી આવે છે, પણ આ ચટણી બનાવવા માટે તમે કેસર કેરીનો ઉપયોગ કરશો તો ચટણીનો સ્વાદની સાથે સુગંધ પણ સરસ આવશે. આજે આપણે ચટણી બનાવવાના છીએ તે ટેસ્ટીની સાથે સાથે લાંબા સમય સુધી સારી રહેશે તેવી તૈયાર થશે. તો બધી જ કેરીની છાલ ઉતારીને મેં તૈયાર કરી લીધી છે. તો મિત્રો, આ છાલ છે ને તેને ફેંકી ના દેતા. આની ઉપર તમે મીઠું, હળદર, ગોળ ને ધાણા જીરું એડ કરીને મસ્ત મજાનું ટેસ્ટી ખાટું મીઠું ખાર્યું બને છે. ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણે કેરીને સમારીને તેના નાના ટુકડા કરી લઈએ. કેસર કેરીની વિશેષતા એ હોય છે કે તમે તેની કોઈ પણ રેસીપી બનાવો તો તે રેસીપી ટેસ્ટીની સાથે સાથે કેસર કેરીની મસ્ત મજાની સુગંધ પણ આવે છે. તમે કેરીને કોઈ પણ શેપમાં રફલી સમારવાની છે. કેરીને મેં આ રીતના સમારીને તૈયાર કરી લીધી છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં સમાય એટલા કેસર કેરીના ટુકડા એડ કરીશું અને તેને દરદરી પીસી લઈએ. ફાઇન પેસ્ટ નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. મિક્સરને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને પીસશો એટલે આવી દરદરી પીસાઈ જશે. કેરીને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. હવે પીસેલી કેરીને એક પ્લેટમાં કાઢી લઈએ અને બાકીના કેરીના ટુકડાને પણ આ જ રીતના પીસી લઈએ. તો બધી જ કેરી પીસાઈ ગઈ છે. તો હવે જઈશું ગેસ તરફ. તો તેના માટે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું. તેમાં 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું સતળાઈ જાય એટલે ચપટી હિંગ એડ કરીશું. હિંગથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સારી રીતના મિક્સ કરીને આપણે દરદરી પીસેલી કેરીને એડ કરી દઈએ. આ રીતના તમે ફક્ત ને ફક્ત 10 જ મિનિટમાં ચટણી બનાવીને તૈયાર કરી શકો છો. અને આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે તમે તેને સવારે, સાંજે કે સવારે નાસ્તામાં તમે ખાઈ શકો છો. કેરીને તેલમાં થોડી વાર મિક્સ કરી લઈએ. કેરીમાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે, જે મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. સાથે પાચન તંત્ર માટે, કોલેસ્ટ્રોલ માટે અને બ્લડ પ્રેશર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો, અત્યારે ઉનાળામાં ખૂબ જ માત્રામાં માર્કેટમાં કેરી જોવા મળે છે.
તો તેને આપણે કોઈને કોઈ રીતે આહારમાં સામેલ કરવી જોઈએ. આપણે કેરીને ઘણી પ્રકારના અથાણા પણ બનાવતા હોઈએ છીએ, પણ જો તમે આ રીતના ચટણી બનાવીને મૂકી રાખશો તો તમારે અથાણાની પણ જરૂર નહીં પડે, તેટલી ટેસ્ટફુલ બને છે. તો આપણે તેલમાં 1 થી 1.5 મિનિટ કેરીને સારી રીતના સાતળી લીધી છે. વધારે સમય સાતળવાની જરૂર નથી. કેરી આ રીતના સતળાઈ જાય પછી તેમાં અડધા કપથી થોડી વધારે એટલે કે 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. વજનમાં જોઈએ તો 150 ગ્રામ છે. ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. 500 ગ્રામ કેરીની સામે આપણે 150 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, પણ આ મેજરમેન્ટથી ચટણી થોડી ખાટી મીઠી બનશે. પણ ટેસ્ટમાં તમને ગળ્યો ટેસ્ટ વધારે ભાવતો હોય તો ખાંડનું પ્રમાણ થોડું વધારી દેવાનું, જેનાથી તમારી ચટણી તમને ભાવતી ટેસ્ટી બનશે. તમે જુઓ ખાંડ એડ કરી છે ત્યાં એકદમ સરસ ખાંડ પીગળી ગઈ છે. તો ચટણી બનાવવાની બધી જ પ્રોસેસ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કરીશું. ખાંડ એડ કરીને 2 થી 3 મિનિટ આ રીતના હલાવીને પકાવીશું. 2 મિનિટ પછી ચેક કરીએ તો એક તાર બની જાય છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેમાં થોડું મીઠું એડ કરવાનું છે. બહુ વધારે મીઠું એડ નથી કરવાનું, નહીંતર આપણી ચટણી ખારી થઈ જશે અને ટેસ્ટ સારો નહીં આવે. હવે આ સ્ટેજ પર 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તેનાથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમારે તીખું લાલ મરચું પાવડર એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો. મિશ્રણ થોડું હુંફાળું ગરમ હોય ત્યારે ચટણી અને મીઠું એડ કરવાના છે. જો મિશ્રણ વધારે ગરમ હશે અને તમે મરચું પાવડર એડ કરશો તો ચટણીનો કલર થોડો કાળો પડી જશે. હજુ થોડી હુંફાળી ગરમ છે તો તેને બિલકુલ ઠંડી થવા દઈએ. તો મિશ્રણ આપણું બિલકુલ ઠંડુ થઈ ગયું છે. તો મિત્રો, આપણી ચટપટા સ્વાદ સાથે ખાટી મીઠી કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ઉનાળાની ભયંકર ગરમીથી અને લૂથી બચવા માટે તમે 1 ચમચી રોજ આ ચટણી ખાજો. અને તમે રોટલા થેપલા પરોઠા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. શાકની પણ જરૂર ના પડે તેવી બની છે. તો જોતા જ મોંમાં પાણી આવી ગયું છે ને, તો જરૂર એકવાર ટ્રાય કરજો. મિત્રો, તમને મારી આજની ખાટી મીઠી કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણીની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.